કા ઉપર છે કુનાલ અત્યારે 2374 લેવલ્સ જે છે ડેઝ હાઈપર ઇન્ફેક્ટ સ્ટોક આપણને ટ્રેડ થતો બતાવી રહ્યો છે અત્યારે ને વોલ્યુમ બેઝડ બેંક છે ટીસીએસમાં. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે ટીસીએસમાં. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, નો ડાઉટ આના દિવસમાં ઇન્ફોસિસ પણ 4% ઉપર છે. બટ ઓવરઓલ હવે આપણા આઈટી કાઉન્ટર્સનું જે પરફોર્મન્સ છે એક્સટર્નલ ફેક્ટર પર વધારે ડિપેન્ડ કરે છે, નહીં કે પોતાની ખુદની ક્રિએટિવિટી પર. કેમ કે તમે જુઓ આપણો આઈટી કાઉન્ટર્સ, આપણો આઈટી સેક્ટર ખાલી ને ખાલી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં આવવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગમાં નથી આવતું. અને જ્યારે નવા એવા એઆઈ મોડલ્સ માર્કેટમાં આવશે, ખાસ કરીને યુએસની વાત કરીએ કે ચાઇનાની વાત કરીએ કે જાપાનની વાત કરીએ કે બીજા કાઉન્ટર્સની વાત કરીએ, ડેફિનેટલી એની ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં આઈટી સેક્ટર્સમાં પડી શકે છે. તો જ્યારે તમારું પરફોર્મન્સ એક્સટર્નલ ફેક્ટર પર ડિપેન્ડ કરે છે, પર્ટિક્યુલરલી ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિવિટી, ઇન ટર્મ્સ ઓફ વર્કિંગ સ્ટાઇલ, તો ડેફિનેટલી આવા સેક્ટરથી ટાઈમિંગ માટે દૂર જ રહેવું જોઈએ. કોઈ ખાસ એવું વ્યૂ નથી બની, તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે બની રહી છે. અને બીજી વસ્તુ, વિપ્રોનો બાયબેકની વિપ્રોના બાયબેકની ઓફરની વાત ચાલી રહી છે. ₹250 સુધીના બાયબેકની ઓફર છે, 15,000 કરોડના બાયબેકની વાત ચાલી રહી છે. એક સજેશન એ છે કે રાધર ટુ ગો ફોર ધીસ બાયબેક, જે તમે ₹250 પ્રાઇસ છે કરવા માંગો છો, એટલે કે 15,000 કરોડ જે બાયબેક કરવા માંગો છો, એ 15,000 કરોડ જો તમે નવી ટેકનોલોજી પાછળ, મેન્યુફેક્ચરિંગ પાછળ જો ખર્ચો, તો મેં કદાચ ઇન્વેસ્ટર્સને 250 ને 450 સુધીનો પણ ફાયદો થઈ શકે છે. તો રાધર ટુ સ્પેન્ડ મની ઓન ધીસ બાયબેક, જે તમે ટાઈમિંગ માટે ખાલી તમારા પ્રાઇસને ઉપર લાવવા માટે જે મથામણ કરી રહ્યા છો, એના કરતાં બેટર છે કે 15,000 તમે તમારા એઆઈ રિલેટેડ ટૂલને ડેવલપ કરવામાં લગાવો, મેન્યુફેક્ચરિંગમાં લગાવો. એક વ્યૂ ઓવરઓલ સરસ એક ટીસીએસ ઇન્ફોસિસ માટેના આઈટી પર લીધો, સાથે વિપ્રો જે એક બાયબેક આવવાની એક જે સમાચાર આપણે જોઈ રહ્યા છીએ, તો કઈ રીતના અહીંયાથી કોલ તમારે લેવો જોઈએ એના પર પણ કુનાલે શેર કર્યો. તેજસ